ગાઈઝ ઘણા ટાઈમ પછી આજે બ્લોગ કરી રહ્યો છું. તો એવું નથી, થોડોક કામમાં બિઝી હતો એટલે થોડાક ટાઈમ પછી બ્લોગ આવી રહ્યો હતો ને અત્યારે વાગ્યા છે રાતના 1:45 અને આપણે જઈ રહ્યા છે સારંગપુર. આ ગાડીમાં જોઈ લો ગાઈઝ. તો અત્યારે હું હાઈવે ઉપર છે. જો મસ્ત છે ને, વરસાદનું વાતાવરણ હતું પણ અત્યારે વરસાદ અટકો છે અને અમારા પાર્થભાઈ જો મસ્ત ચા પીવા માટે ગાઈઝ અમે અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છે મામાની હોટલ પર. મસ્ત ચા પી લઈએ પછી નોન સ્ટોપ છે, નોન સ્ટોપ ગાડી જશે સાળંગપુર. એકદમ નોન સ્ટોપ જોવાની છે. તો આ મામાની હોટલની ચા પીવાની છે ભાઈ, કામરેજ ટોલ નાકા પાસે. એટલે તો ચાય ભાઈ બધું મસ્ત પી લઈએ. ચલો, અહીંયા અલગ સિસ્ટમ છે ગાઈસ. આવી રીતે પ્લેટ મૂકવાની, એ લોકો ચા આપે. ચા દે, સોડા થોડી પીવાય. આ નવી સિસ્ટમ છે ભાઈ. આખી ભલે જ આખી ચા જો પહેલી વાર આવી તક. ચા એક નંબર છે ગાઈસ, એક નંબર ચા છે. આવી રીતે પહેલી વાર પીધી પણ આવી રીતે આમાંથી કાઢે ને આપે. ચા હાલે છે ગાઈસ, બ્લોગ કરતા કરતા આખી ચા હાલે છે. બધાને આવી રીતે ચા આપે જો. હા ગાઈસ, ચા પી લીધી મસ્ત. 3 રકાબી ભરીને ચા પીધી છે. તો મજા આવી ગઈ અને હવે મસ્ત નોનસ્ટોપ જવાનું સારંગપુર. તો ત્યાં તમને બતાવું ત્યાં અમે શું કરીએ છીએ. તો બસ ગાઈસ, હું બ્લોગ બનાવતો રહીશ, જે કરીશ એનો બ્લોગ બનાવતો રહીશ. તમે સપોર્ટ પાછો પહેલા જો કરતા રહેજો. અને સોરી તમને અગેન્સ કે બ્લોગ નહીં બનાવતો તો એટલા માટે. તો ચલો ગાઈસ, આ બ્લોગ જોવાની મજા આવી તો લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ, ફોલો બધું જ કરી દેજો. બાકી મસ્તીમાં રહેવાનું, કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આજ છે હાર્દિકની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.